મોહેંજો-દડોમાંથી મળી આવેલ નર્તકીની મૂર્તિ એટલે કે ડાન્સિંગ ગર્લ એ રાષ્ટ્રીય ચર્ચાનો મુદ્દો બની છે. રાષ્ટ્રીય ચર્ચિત ટોપિક જોઈએ તો એનસીઈઆરટીની ધોરણ 9ની મધુરિમા પુસ્તકમાં છાપેલી નર્તકીની મૂર્તિને તેના મૂળ સ્વરૂપે બતાવવાની જગ્યાએ કવરઅપ એટલે કે ઢાંકેલી સ્થિતિમાં બતાવવાનો પ્રયત્ન કરેલો હતો, જે ચર્ચા અને વિવાદોનું કેન્દ્ર બનવાને કારણે એનસીઈઆરટીએ તેના મૂળ સ્વરૂપમાં તેને ફરીથી છાપવાનો નિર્ણય લીધો છે. કરંટ અફેરના ટોપિક તરીકે હવે ડાન્સિંગ ગર્લ એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહત્ત્વનો ટોપિક કહેવાય. તો ડાન્સિંગ ગર્લ એટલે કે નર્તકીની મૂર્તિ વિશે જાણીએ. મોહેંજો-દડોમાંથી મળી આવેલ નર્તકીની મૂર્તિ એટલે કે ડાન્સિંગ ગર્લ એક કાંસ્યની મૂર્તિ છે. કાંસુ બનાવવા માટે તાંબુ અને ટીનનો ઉપયોગ થાય છે. આ મૂર્તિ આશરે ઈસવીસન પૂર્વે 2300થી 1750ની આસપાસ સિંધુ ખીણની સંસ્કૃતિનું હોવાનું મનાય છે. તેને બનાવવામાં મીનના કાસ્ટિંગની પ્રક્રિયાનો ઉપયોગ થયેલો હતો. તેની ઊંચાઈ 10.5 સેન્ટીમીટર એટલે કે 4.1 ઇંચ છે. તે પ્રાકૃતિક મુદ્રામાં ઊભેલી છે. તેની શોધ 1926માં અર્નેસ્ટ મેકે, જે બ્રિટિશ પુરાતત્વવિદ દ્વારા મોહેંજો-દડોના એચાર વિસ્તારમાંથી કરવામાં આવેલી હતી. અત્યારે હાલ તે નવી દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં મુકાયેલી છે. 1947માં ભારતના ભાગલા સમયે ભારતને તે ફાળવવામાં આવી હતી. નર્તકીની મૂર્તિ એટલે કે ડાન્સિંગ ગર્લની સાથે સાથે મોહેંજો-દડોમાંથી મળી આવેલ અન્ય પુરાતત્વ મૂર્તિઓને પણ જોઈએ. નમસ્તે મુદ્રામાં ટેરાકોટાની મૂર્તિ, પુરોહિત રાજા પ્રિસ્ટ કિંગની મૂર્તિ, માતૃદેવીની જે ફળદૂતરાની દેવી કહેવાય છે તેમની મૂર્તિ અને નર્તકીની કાંસ્યની મૂર્તિ એટલે કે આપણી ડાન્સિંગ ગર્લ મળી આવેલ છે.